કોંગ્રેસના ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ લાવવા જનમંચ કાર્યક્રમ યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા। સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રણજીત તડવીએ કર્યું। પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી। પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો। તમામ જેટલા સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને 85% જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે। અહીંયા જે વીઆર બનાવવામાં આવ્યો અને એના કારણે જે અનેક ગામો ડૂબમાં જાય છે, એ ડૂબમાં જતા ગામોના ખેડૂતો રહેવાસીઓને આજે પણ કોઈ જાતની મદદ નથી મળતી। ડેમ નજીક છે પણ આ વિસ્તારના લોકોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળતું। આજે પણ નર્મદા યોજનાના જે વિસ્થાપિત પરિવારો છે, એ વસાહતો છે, એમાં શિક્ષણની, આરોગ્યની, રસ્તાની, લાઇટની સુવિધાના પ્રશ્ન